ગુડ મોર્નિંગ. ચલો ઉદાહરણ 5.1 આપણે શરૂ કરીએ. ઉદાહરણ 5.1ની રકમ કંઈક આવી છે કે જો ચુંબકીય સોયને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકાયેલ હોય અને ચુંબકીય સોયની ચાક માત્રા આપી છે 6.7 × 10⁻². તો જેમ આપણે કરી છે જે ડેટા આપણને મળી જાય છે એ આપણે સૌથી પહેલાં નોટ ડાઉન કરી લઈએ છીએ. બરાબર. તો ડેટામાં ચુંબકીય સોયની ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ કહેવાય છે એમ આપી દીધું છે તમને 6.7 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. પછી કીધું છે ચુંબકીય સોયની જડત્વની ચાક માત્રા આપી છે એટલે હું આઈ લખું છું. આઈ આપી દીધું છે 7.5 × 10⁻6 kg મીટર સ્ક્વેર છે અને 6.70 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. તો હું એમાં લખી શકું કે અહીં n બરાબર 10 દોલન કરવા લાગતો સમય t બરાબર 6.70 સેકન્ડ છે. ખ્યાલ આવ્યો? તો તમને પૂછ્યું છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, મતલબ કે સોયને જે મેગ્નેટિક ફિલ્ડમાં રાખી છે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. જો પહેલી હિન્ટ અહીંયા મળે છે 10 દોલન કરવા માટે લાગતો સમય આપી દીધો છે. તો 1 દોલનનો સમય એટલે કે આવતકાળ મળે અને આપણને ખબર છે કે કોઈ પણ ચુંબકીય સોય બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ તો એના આવર્તકાળનું સૂત્ર આપણે આગલા લેક્ચરમાં જ તારવ્યું હતું. બરાબર. 2π × √I/mb. તો હું એ જ સૂત્રથી આગળ વધીશ. we know that t is equal to 2π √I/mb. પણ આપણી પાસે આવર્તકાળ તો છે નહીં, પણ આવર્તકાળ ગોતી તો શકાય ને. આવર્તકાળ કેવી રીતે મળે? કુલ સમય છેદમાં દોલનની સંખ્યા. એટલે મારું નેક્સ્ટ સ્ટેપ અહીં શું થાય? હું અહીં 6.7t / 10 કરીશ અને આનો વર્ગ કરી નાખીશ. વર્ગ શું કામ? તો કે આ કિંમતો આપણે મૂકવી છે, બીને કરતાં બનાવવો છે. એટલે અહીંયા થશે 4π² ગુણ્યા આઈની કિંમત છે તમારી પાસે 7.5 × 10⁻²⁻6 ડિવાઈડ બાય એમ આપણે અહીં લખ્યો 6.7 × 10⁻² અને આપણે જોઈએ છે બી. તો હું બીને કરતાં બનાવી લઉં એટલે અહીં બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4π² × 7.5 અહીં -2 કટ કરી નાખી એટલે 10⁻4 ડિવાઈડ બાય આ 6.7 અને 6.70 છેદમાં 10 છે એટલે 0.67 થઈ જાય. એટલે અહીં લખું 0.67 અને એનો સ્ક્વેર પાછો. ઓકે. તો હવે અહીં મારે કેલ્સી લેવું પડશે. તો ફટાફટ તમે કેલ્સી લ્યો અને સોલ્વ કરો. શું આવે છે જોઈએ. મારે પહેલાં થાય કે તમારે 4 × 3.14 × 7.5 ભાગ્યા 6.7 ભાગ્યા 0.67 ડિવાઈડ બાય 0.67. આન્સર કંઈક આવે છે 98.34 × 10⁻⁴. તો આને રાઉન્ડ ઓફ કરવા જઈએ આપણે તો આવું કંઈક થાય 0.0098 ટેસ્લા. 8 નીકળે એટલે અહીંયા 9નું શું થઈ જશે? 10 એટલે અહીંયા વધી ચડે 1 તો અહીંયા ફાઇનલ આન્સર 0.01 ટેસ્લા. આટલું મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ તો આપણને 10 સેકન્ડમાં 6.70 સેકન્ડમાં 10 ઓસિલેશન મળે. હવે ઉદાહરણ 5.2માં આવી. તમને કીધું છે કે એક નાનો ગજ્યો ચુંબક છે અને તેની અક્ષ ઉપર 800 ગોસ જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. તો ડેટા આપણે લખતા જઈએ છીએ. સૌથી પહેલાં બી બરાબર 800 ગોસ છે. જો છોકરાઓ, ગોસ એટલે CGS યુનિટ છે. તમારે જવું પડશે SIમાં. તો તમે અહીં શું કરશો? 800 × 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા થાય. યાદ રાખી લેવું. 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. ચેપ્ટર 4માં આપણે જોઈ લીધું છે. પછી કીધું છે કે આ ગજ્યો ચુંબક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે એટલે તમને ખૂણો આપી દીધો છે. એમ અને બીનો જ ખૂણો થશે. 30 ડિગ્રી એંગલ છે અને ટોર્ક આપી દીધું છે તમને. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0.016 ન્યૂટન
મીટર આટલું આપી દીધું છે. તો તમને પૂછ્યું છે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હોય. તો આપણે આન્સર એ કરીને લખીએ. સૌથી પહેલાં હું આન્સર એ મેળવીશ. આન્સર એ તમારે જોઈએ છે શું? ચુંબકીય ચાક માત્રા. જો ટોર્ક છે, બી છે અને થીટા છે અને જોઈએ છે તમારે એમ. તો ટોર્ક એમ અને બીનો સંબંધ હોય એવું એક સૂત્ર યાદ આવે છે. એમ એટલે એમ એટલે ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા, બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને ટોર્ક એટલે તો ખબર છે. તો તમારી પાસે ટોર્ક છે, ચુંબકીય ક્ષેત્ર છે, ખૂણોય છે અને ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરવી છે. તો સૂત્ર શું આવે? હું આવું લખી શકું કે ટોર્ક બરાબર એમ બી સાઇન 30. થીટા આપણી પાસે હતો ને, ટોર્ક છે, બી છે, સાઇન 30 છે, એમ ગોતવાનો છે. તો એમ બરાબર ટોર્કની વેલ્યુ 0.016 ડિવાઈડ બાય બીની વેલ્યુ 800 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 1/2. તો ફટાફટ કેલ્સી લેવું હોય તો લઈ શકો, ડાયરેક્ટ થઈ જાય, ડાયરેક્ટ કરવો હોય તો થઈ જાય. અહીંયા જુઓ તમે ધ્યાનથી તો 16 અને આ 8 છે એટલે 8 દુ 16 થાય, 2 દુ 4 થાય. તો અહીંયા શું મળશે આપણને? ડાયરેક્ટ કરીએ તો આ 8 છે, 2 0 છે એટલે 10⁻² થશે. 10⁻² ઉપર જાય એટલે એ +2 થશે, +2 થાય એટલે 1.6 વધે. 1.6 ડિવાઈડ બાય 8 કરો એટલે 0.2 વધે અને 0.2 × 2 કરો એટલે 0.4 વધે. અને ડાયપોલ મોમેન્ટનો યુનિટ છે એમ્પિયર મીટર સ્ક્વેર. તો આપણો આન્સર એ થઈ ગયો. હવે આન્સર બીની વારી લઈ. તો આન્સર બી હું અહીં બાજુમાં જ ગણી દઉં છું. તો આન્સર બી શું થશે જોવો જોઈએ. તો આન્સર બી છે. આવી કંજૂસાઈ તમારે ન કરવી, તમારે બધું નીચે નીચે જ લખતું જવું, બરાબર છે. તો આન્સર બી છે મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં ચુંબકીય સોયને લાવવા જરૂરી કાર્ય. તો મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે પ્રારંભિક અવસ્થા સ્થાયી થઈ તો θ1 શું થશે? 0 થશે, બરાબર. અને θ2 એટલે કે અંતિમ મહત્તમ અસ્થાયી સ્થિતિ કીધી છે. જો અહીંયા અસ્થાયી સ્થિતિ એટલે θ2 બરાબર 180 ડિગ્રી થાય ને. તો આ દરમિયાન જરૂરી કાર્ય કેટલું થાય? તો તમને યાદ હોય તો મેં આવું કાર્યનું સૂત્ર તાર્યું હતું, W બરાબર MB એ માઇનસમાં અને અહીં બ્રેકેટમાં હતું cos θ2 માઇનસ cos θ1. આ આપણું θ1 થી θ2 ડાયપોલને ભ્રમણ કરાવવા જરૂરી કાર્ય હતું. તો મારી પાસે M છે, B છે, cos θ2 cos θ1 બધી વેલ્યુ મૂકી દે અહીંયા. તો સૌથી પહેલાં હું સાદુરૂપ આપી દઉં, -MB આ cos 180 માઇનસ cos 0. તો અહીં શું થશે જોવું જોઈએ, -MB આ -1 એટલે -2 × ધીસ એટલે એના બરાબર શું થશે? 2MB થશે. તો હવે કિંમત મૂકી દઈએ ને બધી એટલે 2 ગુણ્યા એમની વેલ્યુ છે 0.4, બીની વેલ્યુ તમને આપી છે 800 ગોસ એટલે કે 800 ગુણ્યા 10⁻⁴. સાદુરૂપ આપો તો અહીંયા 2 ગુણ્યા 0.4 × 800 × 10⁻⁴ છે. તો હું અહીં સાદુરૂપ આપું છું 4 દુ 8 અને 8 64 ગુણ્યા અહીંયા શું થશે? 0.4 છે એટલે 10⁻⁴, 10⁻⁴, 10⁻5 એટલે આ ટોટલ કેટલું થયું? આ 2 ઘાત થઈ એટલે 10⁻3. તો ફાઇનલ આન્સર થશે 0.064 જૂલ. ઓકે, હવે આગળ આન્સર સી. તો આન્સર સીમાં તમને શું કીધું છે? ક્વેશ્ચન જુઓ એનો. ક્વેશ્ચનમાં એમ કહે છે કે આ ગજ્ય ચુંબકની જગ્યાએ એટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો, એટલી જ ચુંબકીય ચાક માત્રા એટલે ગજ્ય ચુંબક માટે M બરાબર 12 × QM હોય ને, અને સોલેનોઇડ માટે ચાક માત્રા M બરાબર NIA હોય. તો એ બે સરખા થાય એવું કહી દીધું છે. અને આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે અને આટાની સંખ્યા આપી દીધી 1000 સોલેનોઇડમાં. તો તમને કીધું છે તો સોલેનોઇડમાંથી પ્રવાહ કેટલો વહેતો હશે. એટલે ક્વેશ્ચન સમજજો કે સોલેનોઇડમાંથી પ્રવાહ વહે તો એની ડાયપોલ મોમેન્ટ શું થાય? NIA. ઈ ડાયપોલ મોમેન્ટ તમને જે 12 મેગ્નેટ આપ્યો છે એની ડાયપોલ મોમેન્ટ એ બે સરખી થાય છે. તમારે પ્રવાહ ગોતવાનો. તો ડાયપોલ મોમેન્ટ NIA માં N આપ્યો છે 1000,
એ આપી દીધો છે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર, તો આ તો મળી જ જાય ને. તો આપણે અહીં લખીએ કે સોલેનોઇડ માટે n બરાબર 1000 અને a બરાબર શું આપ્યું છે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. વળી તમને એમ કીધું છે સોલેનોઇડ ની ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા ઓફકોર્સ, એટલે ms લખાશે, s ફોર સોલેનોઇડ બરાબર બાર મેગ્નેટ એટલે કે ગજિયા ચુંબકની ચાક માત્રા mb થાય. ખ્યાલ આવ્યો? તો હું અહીં લખી શકું ને NIA બરાબર આ m જે બાર મેગ્નેટ માટેનું જતું એટલે 0.4 થાય. તો તમારે શું કરવું પડશે? અહીંયા ગણતરી કરવાની છે. I ને હું કરતા બનાવી લઉં તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે 0.4 ના છેદમાં n આપણા 1000 હતા અને ગુણ્યા આ છેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ છે. સાદુરૂપ આપીએ આપણે અહીંયા જો 1000 ઉપર જાય એટલે 10⁻⁴ અને આની 10⁻1 એટલે 10⁻⁴ થઈ. એ 10⁻⁴ આની એરે કટ થઈ ગઈ. અહીંયા વધ્યા 4/2 ખાલી 2 આવ્યું એટલે 2 એમ્પિયર આપણો જવાબ થાય. ઓકે. અચ્છા, ઉદાહરણ 5.3 છે, એમાં કોઈ કેલ્ક્યુલેશન નથી, લોજિક છે. ઉદાહરણ 5.3 તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે, લખીને મને વોટ્સએપમાં ફોટો મોકલવાનો છે, અને એમાં કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટ મને કોલ કરો. બરાબર છે? ઉદાહરણ 5.1 પૂરું, 5.2 પૂરું અને 5.3 હોમવર્કમાં છે. નવો ટોપિક શરૂ કરતાં પહેલાં પ્રેક્ટિસનો એક દાખલો છે, ફટાફટ રકમ લખી લ્યો અને ગણી નાખો. બરાબર? એમાં કામ ચોરી નહીં હાલે. ઓકે. અને એનું સોલ્યુશન મને વોટ્સઅપ થઈ જવું છું. ચલો, નવો ટોપિક છે વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા. આપણે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ બેય ભણી ગયા. તમે વિદ્યુત ડાયપોલ ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરમાં જોઈ લીધો અને ચુંબકીય ડાયપોલ આપણે ચોથા ચેપ્ટરમાં જોયા અને 5મા ચેપ્ટરમાં એનો ઉલ્લેખ હજી ચાલુ છે. તો આપણે એને કમ્પેર કરીએ જો કે ભાઈ કઈ કઈ વસ્તુઓ શેનાથી દર્શાવે ને એમાં શું સિમિલારિટી, સામ્યતા શું છે. સૌથી પહેલાં તો વિદ્યુત ડાયપોલમાં તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર E છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર B છે. પછી અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq છે. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે M બરાબર 2L × qm છે. અહીંયા જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં 1/4πε0 યુઝ કરીએ છીએ એવી જ રીતે મેગ્નેટિક ફિલ્ડમાં μ0/4π યુઝ થાય છે. 4π જો બેમાં કોમન છે, μ0 અંશમાં છે ને અહીંયા ε0 છેદમાં છે. પછી જે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર, વિષુવ રેખા કોને કહેવાય? ઇક્વેટર કહેવાય ને ઇંગ્લિશમાં. એટલે માની લો કે આ ડાયપોલ છે તો આ એની વિષુવ રેખા થઈ. તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે ધાર્યું હતું એ r મચ ગ્રેટર ધેન l અંતર માટે. તો એ જે -1/4πε0 × p/r3. તો સિમિલર ફોર્મ્યુલા છે ચુંબકીય ડાયપોલની વિષુવ રેખા પર r મચ ગ્રેટર ધેન l અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર અહીંયા -1/4πε0 ને બદલે μ0/4π અને p/r3 ની બદલે m/r3 થયું સિમિલર. પછી વાત આવે છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર r મચ ગ્રેટર ધેન l અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલની અક્ષ કોને કહેવાય? આ ડાયપોલ હોય ને આમાંથી પસાર થતી અક્ષને ડાયપોલની અક્ષ કહેવાય. તો ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શું છે? 1/4πε0 × 2p/r3. તો સેમ વસ્તુ અહીંયા તમે જુઓ તો ચુંબકીય ડાયપોલની અક્ષ પર r મચ ગ્રેટર ધેન l અંતરે 1/4πε0 ની બદલે μ0/4π અને 2p/r3 ની બદલે 2m/r3. પછી વાત આવે છે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક દર્શાવો તો એ થાય ટોર્ક બરાબર P × E, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું હતું? ટોર્ક બરાબર m × B. પછી વાત આવે છે સ્થિતિ ઉર્જા. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા હતી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં -p.E અને ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા મેગ્નેટિક ફિલ્ડમાં છે -m.B. તો આ થઈ બે વચ્ચેની સામ્યતા. તમે જુઓ તો આમ જો તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નહીં, ફોર્થ અને ફિફ્થ બધા ચેપ્ટરનું શોર્ટ રિવિઝન આ એક ટોપિકમાં તમારે આવી ગયું છે.
રકમ તમે જોઈ લીધી હશે, ગણી નાખો દાખલો અને પછી મને મોકલો. તો ઉદાહરણ 5.4 આપણે ગણીએ. 5.4ની રકમ જુઓ શું છે. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચાક માત્ર આપી દીધી 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. પહેલાં આને ડાયાગ્રામથી સમજાવી દઉં, પછી શું કરવું તમને ખ્યાલ આવી જશે. માની લો કે આ ગજિયો ચુંબક છે, એના સેન્ટરથી 5 સેન્ટીમીટર લંબાઈનો ગજિયો ચુંબક, એના સેન્ટરથી, તો સેન્ટરથી તમે વિચાર કરો તો અહીંથી આ અંતર કેટલું થયું? 2.5 સેન્ટીમીટર થયું, બરાબર છે. અને અહીંયાથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય એમ બે જગ્યાએ, તો વિષુવરેખીય એટલે આ વિષુવરેખા થઈ, ઇક્વેટર થયો, તો અહીંયાથી 50 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. એવી જ રીતે આ અક્ષ થઈને, તો અક્ષથી 50 સેન્ટીમીટર અંતરે, એટલે કે માની લો કે અહીંયા, તો અહીંયા તમારે મેગ્નેટિક ફિલ્ડ, બે મેગ્નેટિક ફિલ્ડ ગોતવાના છે. ડાયાગ્રામની રકમમાં કોઈ જરૂર નથી, પણ કોન્સેપ્ટ ક્લિયર થાય કે આ ડાયપોલ જે છે એની વિષુવરેખા પર મેગ્નેટિક ફિલ્ડ અને એની અક્ષ ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ બે ફાઇન કરવા છે. તો બહુ સહેલું છે. વિષુવરેખા ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ કદાચ તમે આ થિયરી પાકી ન કરી હોય ને તો એ તમને ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરમાં જે તમે ઇલેક્ટ્રિક ડાયપોલ માટે ભણ્યા હતા ને કે 1/4πε0 p/r³ માઇનસમાં આવે, તો એના ઉપરથી તમને મેગ્નેટિક ફિલ્ડ મળી જાય. તો સૌથી પહેલાં હું સોલ્યુશન લઉં છું. અહીંયા વિષુવરેખાના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, તો હું અહીંયા નિશાની નહીં દર્શાવું, માત્ર મૂલ્યથી જ આગળ વધી છે આપણે. તો અહીં શું થશે? μ0/4π × m/r³, આવું થાય. અચ્છા, બીજી વસ્તુ તમે જો આ 2.5 સેન્ટીમીટર છે અને આ 25 સેન્ટીમીટર છે, આ આપણા માટે આર છે અને આ આપણા માટે એલ છે. તો તમે અહીં લખી શકો ને આર મચ ગ્રેટર દેન એલ છે, તો અહીંયા લખી શકાય કે કેમ કે આર ઇઝ મચ ગ્રેટર દેન એલ, તો સીધું શું થશે? μ0 એટલે μ0/4π એટલે 10⁻⁻7, આ 10⁻⁻7 એમ આપી દીધો છે રકમમાં તમને 0.40 ના છેદમાં આર 50 સેન્ટીમીટર છે, સેન્ટીમીટરના મીટર કરો એટલે અહીંયા 0.5નો ક્યુબ થશે. 0.5 એટલે 1/2, 1/2નો ક્યુબ એટલે 1/8, 8 ઉપર જઈને આની એરે મલ્ટીપ્લાય થાય તો 10⁻⁷ અને 0.4 × 8 એટલે 3.2. તો આટલા ટેસ્લા તમને ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ક્યાં? બી ઇક્વેટર ઉપર. ઇક્વેટરનો ઈ છે આ ઇક્વેટર એટલે વિષુવરેખા. એવી જ રીતે તમારે જોઈ છે બી એક્સિયલ. તો અહીં તમે લખો છો કે ચુંબકની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, તો શું થશે? તો તમે લખશો બી એક્સિસનો એ, એટલે અહીં બી એ ઇઝ ઇક્વલ ટુ μ0/4π × m/r³. અહીંયા 2 આવશે. ઓકે, તો ઓબ્વિયસ છે μ0/4π m/r³ તો તમને મળી ગયું, તો એને ગુણ્યા 2 જ કરવાનું. તો ડાયરેક્ટ તમે શું લખશો? 2 × 3.2 × 10⁻⁷. તો આ મને ડાયરેક્ટ મળી ગયું 6.4 × 10⁻⁷ ટેસ્લા. બીજી વસ્તુ ટેક્સ્ટબુકમાં તમે જોજો, અહીંયા નિશાની એ લોકોએ દર્શાવી છે કે નહીં. જો ટેક્સ્ટબુકમાં નિશાની દર્શાવી હશે તો તમારે પરીક્ષામાં દર્શાવવી પડશે, બાકી રકમમાં ક્યાંય ઉલ્લેખ નથી દિશાનો, તો મૂલ્ય શોધો તો હાલે. પણ ટેક્સ્ટબુક મુજબ આપણે જાય તો વધારે સારું છે. જો દિશા દર્શાવવાની હોત તો અહીં માઇનસ સાઇન આવત. માઇનસ સાઇન એટલે એ મેગ્નેટિક ફિલ્ડની દિશા આ તરફ હોત, આ તરફ, બરાબર છે. તો એ આ તરફનું મેગ્નેટિક ફિલ્ડ હોત અને એટલે એ માઇનસ હોત, તો તમે એ દર્શાવી શકો છો. પછી હવે ઉદાહરણ 5.5માં આવીએ. તો ઉદાહરણ 5.5 એમ કહે છે કે આકૃતિમાં ઓ બિંદુ, એટલે આ આપણું ઓ બિંદુ છે, ઉગમ બિંદુ કહી શકો, વર્તુળનું કેન્દ્ર કહી શકો. ઓ બિંદુએ મૂકેલ એક નાની ચુંબકીય સોય પી છે, એટલે આ મેગ્નેટિક નીડલ છે. તમે જો એરો ઉપર જાય છે એનો મતલબ નોર્થ પોલ ઉપર છે, નીચે સાઉથ પોલ છે. ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ હોય? સાઉથ ટુ નોર્થ હોય. તો એનો મતલબ આ સાઉથ પોલ થયો, આ નીડલ માટેની વાત છે, અને આ નોર્થ પોલ થયો. તો આ મેગ્નેટિક નીડલ થઈ ને. તો તમે મને એમ કહેશો આ મેગ્નેટિક નીડલ છે એનું ઇક્વેટર કોણ થાય? આ એનું ઇક્વેટર થાય કે નહીં? સમજાણું? અને આ શું થશે? ડાયપોલની અક્ષ થશે પોતે. તમને એમ કીધું છે કે બીજી ઘણી બધી ચુંબકીય સોય જે મેં રેડ દર્શાવી છે ને
Q1 સોય, Q2, Q3, Q4, Q5 ને Q6 આટલી સોયને આમાં ગોઠવી છે. તમને પૂછ્યું શું, પહેલો ક્વેશ્ચન એમ કે છે કે કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી. તંત્ર તમારે બબ્બેની જોડીમાં બનાવવાનું છે. P અને Q1 સંતુલનમાં છે કે નહીં એ નક્કી કરવાનું છે, P અને Q2 સંતુલનમાં છે કે નહીં એ નક્કી કરવાનું છે. તો સંતુલન ક્યારે મળે યાદ આવે? આપણે એવી વાત થઈ હતી કે કોઈ ડાયપોલ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ m અને મેગ્નેટિક ફિલ્ડ B જો બે પેરેલલ હોય તો સ્થાયી સંતુલન, બે એન્ટી પેરેલલ હોય તો અસ્થાયી સંતુલન, અને જો બે લંબ હોય તો એ અસંતુલનમાં હોય. તો તમારે શું કરવું પડે, આ P સોય જે છે એ આની સાથે સંતુલનમાં છે કે નહીં એ જોવા માટે Pનું ચુંબકીય ક્ષેત્ર અને આની ડાયપોલ મોમેન્ટનો ખૂણો જોવાનો છે. તમે એવું કરી શકો કે આની મેગ્નેટિક ફિલ્ડ અને આનું ડાયપોલ મોમેન્ટ પણ મેચ કરી શકો. પણ એમાં શું થશે, તમારી પાસે 6 રેડ અલગ અલગ સોય છે તો તમારે 6 વાર 6 ના અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડ લેવા પડશે. તો ઇઝી વે શું પડે, તમે ખાલી એક મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી લો આવડી આ સોયનું, પછી આ બધા એના ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન તો આપી જ છે એરોમાં, તો એ ડાયપોલ મોમેન્ટ એરેનો એંગલ ચેક કરી લો એટલે કયું સંતુલનમાં છે કયું અસંતુલનમાં છે એ તમને ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલાં હું શું કરીશ કે ભાઈ P સોય જે છે એનું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરું છું, બરાબર. તો અહીં શું થશે, P સોય માટે હું ઇક્વેટર લાઇન જે હોય ને વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર લખું છું તો એ શું થશે, સદિશ સ્વરૂપે લખવું પડશે -μ0/4π × m/r³. તો એનો મતલબ ઇક્વેટરની વાત કરીએ તો હું અત્યારે ઇક્વેટર છે, સોરી આ સોય છે, સોય આવી રીતે છે તો ઇક્વેટર આ થયો ને. તમે જોઈ શકો છો ઇક્વેટર ઉપર 4 મેગ્નેટ પડેલા છે. કયા કયા? Q1, Q2, Q3, Q5, બરાબર. આ ડાયપોલ મોમેન્ટ મેં Pની લખી છે એટલે MP થશે. તો તમારે 4 માટે જોવાનું છે કે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન અને આ 4ની ડિરેક્શન એના ડાયપોલની ડિરેક્શન એ આની સાથે કેટલા ખૂણે છે, પછી તમે નક્કી કરી શકશો સંતુલનમાં છે કે નથી. એવી જ રીતે હું અહીં લખીશ અક્ષ પર Pને લીધે, સોરી એમ નહીં લખીએ, Pની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તો એ થશે B એક્સિસ. કેટલું આવે એ વેક્ટર ફોર્મમાં લખું છું, μ0/4π × 2 ટાઈમ્સ મોમેન્ટ ઓફ P, ડાયપોલ મોમેન્ટ ઓફ P અને /r³. ઓકે. તો હવે હું ચેક કરું છું ડિરેક્શન અને Q1ની વાત કરીએ તો જોજો ધ્યાનથી, આ P છે અને આ બિંદુએ હું ડાયપોલ મોમેન્ટ લઉં આના લીધે, તો જુઓ તમે ધ્યાનથી આ ઇક્વેટર છે અને Q1 પોતે ઇક્વેટર ઉપર છે. Q1 ઇક્વેટર ઉપર છે તો અહીંયા જે Pનું મેગ્નેટિક ફિલ્ડ છે એ નીચે આવે છે. આ BE થયું આપણા માટે, આવડું દેખાય. અને Q1ની ડાયપોલ મોમેન્ટ તમે જુઓ તો Q1ની ડાયપોલ મોમેન્ટ આમ છે એટલે આ MQ1 થયું સદિશ સ્વરૂપે. તો તમે જોઈ શકો છો કે મેગ્નેટિક ફિલ્ડ BE અને ડાયપોલ મોમેન્ટ પરસ્પર કેવા એવા લંબ હોય. તો M × B sin 90 થાય, sin 90 એટલે 1 થાય, મેક્સિમમ ટોર્ક લાગે, મેક્સિમમ ટોર્ક એટલે અસંતુલન થયું. અથવા સ્થિતિ ઉર્જાના ફોર્મમાં લ્યો તો MB cos 90 થાય, cos 90 એટલે 0, તો સ્થિતિ ઉર્જા 0 થઈ જશે. તો એનો મતલબ આ અસંતુલનમાં છે. તો હું એવું કહી શકું P અને Q1 અસંતુલનમાં છે. પહેલો ક્વેશ્ચન, કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી? તો આ અસંતુલનમાં છે એટલે સંતુલનમાં નથી. તો આન્સર A. હું અહીં લખું છું PQ1. હવે બીજું કોઈ છે કે નહીં એ જોઈએ આપણે. તમે જોઈ શકો છો આ ઇક્વેટર છે અને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કઈ તરફ આવશે? નીચે તરફ જ આવશે. કોનું? Pનું. એટલે હું BE થી દર્શાવીશ. અને Q2નું ડાયપોલ મોમેન્ટ તમે જુઓ તો MQ2 છે. તો આ બે પરસ્પર લંબ થયા કે નહીં? તો એ અસંતુલનમાં થશે. એટલે અહીંયા બીજો જવાબ શું થશે? PQ1. એવી જ રીતે P અને Q2 અસંતુલનમાં છે. આ આન્સર A થયો. હવે આન્સર B લઈએ આપણે.
આન્સર બી જોવું પડે શું કહે છે. ક્વેશ્ચન બી કહે છે કઈ સંરચનામાં તંત્ર સ્થાયી છે અને અસ્થાયી છે. સ્થાયી એટલે એમ અને બી પેરેલલ, અસ્થાયી એટલે બે એન્ટી પેરેલલ. તો તમે હજી આની જ વાત કરો તો અહીં તમે જો મેગ્નેટિક ફિલ્ડ નીચે છે તો આ બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ નીચે હશે આનું પીનું, અને તમે Q5 નું ડાયપોલ મોમેન્ટ જો એ ઉપર જાય છે તો આ એમ Q5 થયું, બે પરસ્પર વિરુદ્ધ થયા ને એટલે એનો મતલબ Q5 શું થયા એન્ટી પેરેલલ થયા. Q5 એન્ટી પેરેલલ છે એટલે હું અહીં લખીશ સ્થાયી અવસ્થા અને અસ્થાયી અવસ્થા. તો સ્થાયી અવસ્થામાં કોણ અને અસ્થાયી અવસ્થામાં કોણ? તો પહેલાં મને અસ્થાયી મળ્યું. અસ્થાયી અવસ્થામાં એક મળે છે Q5 અને P એટલે P Q5. પછી હું આને ચેક કરી લઉં Q3 છે તો આનું મેગ્નેટિક ફિલ્ડ જો આ ઇક્વેટર જ છે Pનું તો Pના ઇક્વેટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ નીચે જ મળશે BE, અને તમે જો ડાયપોલ મોમેન્ટ એ નીચે જ છે MQ3 તો બે પેરેલલ થયા ને તો એનો મતલબ PQ3 એટલે કે P અને Q3 બેનું મેગ્નેટિક ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટ પેરેલલ હોવાથી બે સ્થાયી સંતુલનમાં છે એટલે એ મળ્યું. હજી Q4 બાકી છે તો Q4 માટે તમે જુઓ આ ડાયપોલની એક્સિસ છે અને ડાયપોલની એક્સિસ માટે તમે જોવો જોઈએ હું એક બિંદુ અહીંયા લઉં તો નોર્થથી નજીક છે એટલે નોર્થનું મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે એટલે એ મોટો એરો થાય, અને સાઉથથી દૂર છે એટલે સાઉથનું મેગ્નેટિક ફિલ્ડ અંદર જાય તો એ એરો નાનો થાય ને. એનો મતલબ આનું પરિણામી મેગ્નેટિક ફિલ્ડ કઈ તરફ મળ્યું? ઉપર તરફ. અથવા તો તમે ડાયરેક્ટ અહીં જોઈ શકો છો BE આ ઇક્વેટરનું હતું જ્યારે BA એક્સિસ ઉપર એ પોઝિટિવ છે એટલે કે અહીંયા વેક્ટરમાં લખો તો MPની ડિરેક્શન ઉપર જાય એટલે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ Pનું મેગ્નેટિક ફિલ્ડ BA ઉપર તરફ આવ્યું તો BA અહીંયા ઉપર તરફ છે અને Q4નું ડાયપોલ મોમેન્ટ જુઓ તો MQ4 નીચે તરફ બે એન્ટી પેરેલલ થયા ને એટલે તમે લખી શકો ને P અને Q4 તો Pનું ચુંબકીય ક્ષેત્ર અને Q4નું ડાયપોલ મોમેન્ટ બે પરસ્પર વિરુદ્ધ થયા એટલે અસ્થાયી સંતુલન થાય એટલે અહીં શું લખીશું PQ4. એવી જ રીતે આની વાત કરું તો અહીંયા હું એક બિંદુ લઉં તો અહીંયા સાઉથ પોલનું મેગ્નેટિક ફિલ્ડ વધારે હોય, નોર્થ પોલનું મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય, પરિણામી મેગ્નેટિક ફિલ્ડ ઉપર મળે અને પરિણામી મેગ્નેટિક ફિલ્ડ જે મળે અને આનું ડાયપોલ મોમેન્ટ MQ6 અને આ BE બે પેરેલલ છે તો સ્થાયી સંતુલન થાય એટલે અહીં શું આવશે PQ6. આ બે સ્થાયી સંતુલનમાં થયા. હવે છેલ્લો આન્સર સી. ક્વેશ્ચનમાં જો તમામ ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી ગોઠવણ કઈ? લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યાં મળતી હતી યાદ કરો. આપણું સમીકરણ હતું U બરાબર -m.b. તો હું અહીંયા જો આમ લખું ને MB cos 0 તો આ -MB આ લઘુત્તમ સ્થિતિ ઉર્જા થઈ કે નહીં? એનો મતલબ જ્યાં ખૂણો M અને B વચ્ચેનો 0 બનશે ત્યાં મને લઘુત્તમ સ્થિતિ ઉર્જા મળે. તો એવા કેટલા કેસ હતા? બે કેસ હતા સ્થાયી અવસ્થાવાળા, એક તો PQ3 અને એક તો PQ6. તો તમે PQ3 જુઓ અને PQ6 જુઓ તો અહીંયાથી તમે જુઓ તો અહીંયા M×B કરો -MB અને એવી જ રીતે અહીંયા શું આવશે Q3 કરો તો બે કેસમાં તમને શું મળે છે? સ્થાયી સંતુલન મળ્યું. તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યાં થશે? તો હું બે કેસની અલગ અલગ લખું. પહેલાં હું Q3 માટે લખું તો એ શું થશે? M ગુણ્યા Bની વેલ્યુ મારે લખવી પડે. તો Bની વેલ્યુ શું છે? B ઇક્વેટોરિયલ લેવું પડે ને Q3 માટે. તો અહીંયા શું આવશે? μ0 ના છેદમાં 4π × m/r³ થાય. આ M વાળું થયું અને માઇનસ તો છે જ પાછા. માઇનસ શેના છે? બે પરસ્પર વિરુદ્ધ હતા એના છે બરાબર. -m.b તમે કરો છો અહીંયા M અને B બે એક ડિરેક્શનમાં છે એટલે cos 0 1 થશે બરાબર છે, અને માઇનસ અહીંયા મૂક્યા એટલે ફાઇનલ આન્સર તમારો શું થશે? -m×μ0/4π × m/r³. જ્યારે Q6 માટે વાત કરો તો અહીંયા શું થશે? -m ગુણ્યા μ0/4π × 2m/r³. જો માઇનસની સાઇન છે અને અહીં 2 મલ્ટીપ્લાય છે એટલે આની કિંમત વધારે નાની થઈ કહેવાય ને. આની કિંમત વધારે નાની થાય એટલે વધારે ઓછી સ્થિતિ ઉર્જા, મતલબ આ બેની કમ્પેરિઝન કરો તો આની સ્થિતિ ઉર્જા ઓછી છે કેમ કે અહીંયા 2 મલ્ટીપ્લાયમાં છે ને એટલે તમારો અહીં જવાબ શું આવશે?
Q6 એવી સંરચના છે જેમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી ગોઠવણ થાય છે. ઓકે, તો અહીંયા લેક્ચર પૂરો કરીએ.